અમદાવાદ શહેરમાં વહેલી સવારથી સતત વરસાદ નોંધાઈ રહ્યો છે। અમદાવાદમાં આજે વરસાદનું યલો એલર્ટ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। સત્યાગ્રહ છાવણી વિસ્તારમાં ભરાયું છે પાણી। અહીંના સિયર ઝોન અને મોન્સૂન ટ્રેક સક્રિય થતાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે બે સિસ્ટમ સક્રિય છે આખા ગુજરાતની અંદર, પણ તેમાં સિયર ઝોન અને મોન્સૂન ટ્રેક સક્રિય થતાં અમદાવાદની અંદર યલો એલર્ટ જાહેર કરાયું અને સવારથી જ અહીં વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને સત્યાગ્રહ છાવણી વિસ્તારમાં તો ઘૂંટણ સમાણા આ પાણી આપ જોઈ રહ્યા છો, અને એટલું જ નહીં, અન્ય વિસ્તારો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। સિયર ઝોન અને મોન્સૂન ટ્રેક સક્રિય થઈ ચૂક્યું છે અને તેને કારણે વરસાદની શક્યતા અને યલો એલર્ટ જાહેર કરાયું છે અને તેને લઈને સીધી અસર સવારથી જ જોવા મળી રહી છે। તો હવામાન વિભાગની આગાહી મુજબ જ આજે સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 20 થી 25 મિનિટ જેવો બે ધનાધન વરસાદ પડ્યો હતો અને એ 20 થી 25 મિનિટના વરસાદ બાદ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના જે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત હાલ થઈ ચૂકેલી આપને જોવા મળી રહી છે। અત્યારે હાલ અમે જે સત્યાગ્રહ છાવણીવાળો વિસ્તાર છે ત્યાં ઉપસ્થિત છીએ અને આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના આ જે મુખ્ય રોડ અને સોસાયટીમાં પ્રવેશ કરતા રોડ પર અત્યારે હાલ પાણી ભરાયેલા આપને જોવા મળી રહી છે। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે આ બે જે દિવસો છે એ બે દિવસમાં અમદાવાદ અને સમગ્ર મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને જે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું એ જ મુજબનો હાલ વરસાદ વરસતો આપને જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે ગુજરાત પર હાલ બે જે વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થયેલી જોવા મળી રહી છે અને બે સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે આ પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી અમદાવાદમાં જે સરેરાશ વરસાદ હોય છે એ પ્રકારનો વરસાદ વરસતો જોવા મળ્યો ન હતો, પરંતુ આજે અને હજુ પણ આવતીકાલે આ જ પ્રકારનો વરસાદ વરસે એ પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે અને આ વરસાદને પગલે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।